નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી વિજ્ઞાનની જોવાના છીએ। કયા વિષયની જોવાના છીએ? એકમ કસોટી વિજ્ઞાન વિષયની એકમ કસોટી જોવાના છીએ। ધોરણ રહેશે આપણું ધોરણ 10। તારીખ છે 8/8/2024। સમય રહેશે આપણો 1 કલાક। કુલ ગુણ રહેશે 25। તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે। વિજ્ઞાન વિષયનું છે તો ઇમ્પોર્ટન્ટ છે ને આપણે આમાં એક પ્રકરણ જૈવિક ક્રિયાઓ વિશેના બધા ક્વેશ્ચન લીધેલા છે અને બાકીનો બીજો પેપર આવશે ત્યારે એમાં આપણે બીજો પાર્ટ લઈ લઈશું। તો સાહિત્ય પૂરેપૂરું તમારે પેપર જોવાનું રહેશે અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ તમારે જોઈન કરી લેવાનું રહેશે, વન એજ્યુકેશન ગુજરાત। તેમાં પણ તમારે 1000 સબસ્ક્રાઈબર કરી દેશો તો તમારા માટે સરપ્રાઈઝ હું આપીશું ને અને સાહિત્ય તમને બધા જ પેપર કરાવવાના રહેશે અને આપણે એમાં પીડીએફ નાખતા રહીશું। તફાવત આપો જઠરસ અને પિત્તરસ। તો એનો તો ઉત્તર છે આ સાહિત્ય જોઈ લઈએ હવે। તો જઠરસ અને પિત્તરસ। તો પહેલું છે, તે જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે છે, એ જઠરસ છે। જ્યારે પિત્તરસ તે યકૃતમાંથી સ્ત્રાવ પામે છે। જઠરસ છે તેનો સંગ્રહ થતો નથી, જ્યારે પિત્તરસ તો તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે। પછી છે જઠરસ તે જઠરમાં ઉત્પન્ન થઈ ત્યાં જ કાર્ય કરે છે, જ્યારે પિત્તરસ તે યકૃતમાં ઉત્પન્ન થઈ પક્વાશય નાના આંતરડામાં કાર્ય કરે છે। જઠરસ તે અમ્લીય પાચક રસ છે, જ્યારે પિત્તરસ તે આલ્કીય પાચક રસ છે। જઠરસ તે મંદ એસિયલ ઉચ્છેસક પેપ્સિનોજન અને શ્લેષ્મ ધરાવે છે, જ્યારે પિત્તરસ તે પિત્તક્ષરો એટલે પિત્તના ક્ષારો હોય છે એ પિત્તક્ષારો અને પરંતુ તે ઉચ્છેસકો હોતા નથી। તે ખોરાકના એસિડિક બનાવે છે અને પેપ્સિન ઉચ્છેસક વડે પ્રોટીનનું પાચન કરે છે, ત્યારે પિત્તરસ તે જઠરમાંથી આવતા ખોરાકને આલ્કીય બનાવે છે અને પિત્તક્ષારો અને ખોરાકમાં રહેલી ચરબીના નાના ગોલકોમાં વિઘટન કરે છે। પછી છે આગળનું તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ। તો તૃણાહારી પ્રાણીઓ છે તો આ પ્રાણીઓ ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તૃણાહારી પ્રાણીઓ। જ્યારે માંસાહારી પ્રાણીઓ, આ પ્રાણીઓ ફક્ત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। બીજા નંબરનું છે, તેમનું નાનું આંતરડું પ્રમાણમાં વધારે લાંબુ હોય છે, જ્યારે તેમનું નાનું આંતરડું પ્રમાણમાં ટૂંકું હોય છે, એ માંસાહારી પ્રાણીઓમાં। પછી છે તૃણાહારી પ્રાણીઓ તે પ્રથમ ક્રમના ઉપભોગી પ્રાણીઓ છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ તે દ્વિતીય અને તૃતીય ક્રમના ઉપભોગી પ્રાણીઓ છે। તો આ બધી માહિતી તમારે સાહિત્ય વાંચી લેવી, સાહિત્ય જોઈ લો। માંસાહારીમાં વાઘ, સિંહ, ચિત્તો, પછી ગાય, ભેંસ, બકરી તૃણાહારી પ્રાણીઓમાં એનો સમાવેશ થશે। તો સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો। આપણે આગળના તફાવતવાળો ક્વેશ્ચન જોઈ લઈએ। કર્ણકો અને શેપકો વચ્ચેનો તફાવત છે, સાહિત્ય જોઈ લો, મોસ્ટ આઈએમપી છે, સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો। કર્ણકો તો તે હૃદયના બે ખંડોને કર્ણકો કહે છે। હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો, ત્યારે હૃદયના નીચેના બે ખંડોને શેપકો કહે છે। કર્ણકોની દિવાલ પાતળી હોય છે, જ્યારે શેપકોની દિવાલ જાડી હોય છે। કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે શેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે છે। કર્ણકોમાંથી રુધિર શેપકોમાં વહન પામે છે, જ્યારે શેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે। કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે, જ્યારે શેપકોમાં રુધિરનું દબાણ વધારે હોય છે। તો આવી રીતે તમારે તફાવત જોઈ લેવાનો રહેશે, સાહિત્ય જોઈ લો। તો સાહિત્ય આન્સર આવી રીતે જોઈ લેવો। આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે, ધમની અને શિરા। તો આનો આન્સર છે સાહિત્ય આપણે જોઈ લો, ધમની અને શિરા। તો ધમની હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને ધમની કહે છે। તો અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીનો શિરા કહે છે। ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, જ્યારે શિરામાં રુધિર નીચા દબાણે વહન પામે છે, કારણ કે એ શિરા હોય શરીરથી પાછું હૃદય તરફ અને હૃદયથી ઓક્સિજનયુક્ત હોય છે, એટલે કે દબાણ સાથે હોય છે। ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે। અંગો કે પેશીઓમાં ધમનીઓના રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે। બાકીની માહિતી તમે સાહિત્ય રીડ કરી લો, પોઝ કરીને વાંચી લો। તો સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે। આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે। નીચે આપેલા પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે એમાં, કયા પ્રકારના શ્વસનમાં વધારે ઉર્જા મુક્ત થાય છે?
તો જારક શ્વસનમાં છે વધારે ઉર્જા મુક્ત થાય છે. પછી છે બીજા નંબરનું, ફેફસામાં શા માટે હંમેશા કેટલીક વધેલી હવાનો જથ્થો ભરાયેલો હોય છે? તો ફેફસામાં હંમેશા કેટલીક વધેલી હવાનો જથ્થો ભરાયેલો રહે છે, કારણ કે તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે. લસિકાની અગત્યતા જણાવો. તો નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે લસિકા, અને આંતરકોશીય અવકાશમાંથી વધારાના પ્રવાહીની રુધિરમાં પાછું લાવે છે. વ્યાખ્યા આપો અથવા શબ્દ સમજાવો. પોષણ, ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરના અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. પ્રકાશ સંશ્લેષણ, ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યશક્તિ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિક અને સુક્રોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તો સુક્રોઝ સ્વયંપોષી, જે સજીવો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે સરળ કાર્બનિક સ્ત્રોતનો ઉપયોગ કરી જટિલ ખોરાકનું સંશ્લેષણ કરે છે તેમને સ્વયંપોષીઓ કહે છે. પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય ચાલક બળ છે. તેનો આન્સર છે, સારી રીતે જોઈ લો. તો આન્સર છે, વનસ્પતિના બધા અંગોની જલવાહક એકબીજા સાથે સંલગ્ન રહીને સળંગ માર્ગ બનાવે છે. તેમાં જળસ્તંભ નિર્માણ થાય છે. ઉચ્ચ વનસ્પતિમાં જોવા મળતી ઊંચાઈ સુધી પાણી ધકેલવા માત્ર મૂળદા પૂરતું નથી. આ વનસ્પતિઓમાં દેહમાં ઉચ્ચતમ સ્થિતિએ પાણી પહોંચાડવા માટે બીજો માર્ગ અપનાવે છે. વાયુરંધ્રો દ્વારા પાણીના અણુમાં બાષ્પીભવન થાય છે, ત્યારે પર્ણના કોષોમાં ખેંચાણ બળ ઉદ્ભવે છે. આ ખેંચાણ પર્ણના કોષોને શરૂ થઈ ક્રમશઃ મૂળની જલવાહિની કે કોષોમાં અનુભવાય છે. પરિણામે જલવાહકમાં પાણીનો સ્તંભ ઉપર ચડે છે. આથી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન સર્જાતું ખેંચાણ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય ચાલક બળ છે. પછી છે અન્નવાહક પેશીમાં સ્થળાંતર ઉપર અને નીચે બંને તરફ થાય છે. તેનો આન્સર સાહિત્ય જોઈ લો. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. તો સાહિત્ય આન્સર જોઈ લેવો. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક જ્યારે શિરાની દિવાલ પાતળી હોય છે. તો આનો પણ આન્સર સાહિત્ય જોઈ લો. પર્ણોમાં વાયુરંધ્રો ખુલ્લા બંધ થતા રહે છે. તો આનો પણ આન્સર તમારે સાહિત્ય જોઈ લો. પોઝ કરીને તમારે સાહિત્ય વાંચી લેવાનું રહેશે. પછી છે સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે, અથવા પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. તો આના આન્સર છે, આ પણ સાહિત્ય જોઈ લો. તો પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે લીલી વનસ્પતિઓ છે, જ્યારે વિષમપોષી પોતાનો ખોરાક જાતે નહીં બીજા ઉપર આધાર રાખતા હોય છે. પ્રાણીઓમાં ફૂગ છે એ વિષમપોષી પ્રાણીઓ અને ફૂગ વિષમપોષી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. તો આ બધી માહિતી તમારે પોઝ કરીને વાંચી લેજો. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, સાહિત્ય આન્સર જોઈ લેવો. તો પોષણ છે, પછી શ્વસન છે, પોષણમાં જોઈ લેવું સાહિત્ય, શ્વસન જોઈ લેવું સાહિત્ય, પછી વહન કેવી રીતે થાય છે એ જોઈ લેવું, અને ઉત્સર્જન કેવી રીતે થાય છે એ બંને આન્સર જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન છે, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો. તો મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો વિશેની માહિતી જોઈ લો. તો સાહિત્યનો આન્સર જોઈ લો. આકૃતિ તમને પુસ્તકમાંથી મળી જશે, તો પુસ્તકમાંથી તમારે સાહિત્ય જોઈ લેવાની રહેશે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો. તો ઉત્તર આપો. તો આ સાહિત્યનો આન્સર જોઈ લો. તો સાહિત્ય તમારા આન્સર જોઈ લેવાના છે. વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો. તો વાયુરંધ્ર છે, સાહિત્યનો આન્સર જોઈ લેવો. ફોટામાં જોઈ લો. તો ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે જોઈ લેજો. આ પણ સાહિત્ય જોઈ લો. પાચન નળી કે પાચન ગુહા એટલે શું? મનુષ્યની પાચન નળી એટલે કે પાચન તંત્રનો અનામદિશ આકૃતિ દોરો. તો આકૃતિ જોઈ લો. સાહિત્ય આન્સર છે આ. તો સાહિત્ય આન્સર તમારે જોઈ લેવો.
અને મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામનિશ્ચિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. તો આ પણ તમને પુસ્તકમાં બેઠું મળી જશે. આકૃતિ પણ સાહિત્ય જોઈ લેવી. સાહિત્ય આન્સર જોઈ લેજો. તો સાહિત્ય આન્સર જોઈ લેવો. તો આવી રીતે આપણે આ પેપર છે મિત્રો, સાહિત્ય પૂરેપૂરું પેપર જોજો. આની પહેલાં એક પેપર કરાવી ચૂક્યા છે, એ પણ તમારે જોઈ લેવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.